નમસ્કાર મિત્રો, આપણે યુટ્યુબ ચેનલ સ્ટેપ અપ વિથ એમપીમાં હું મયંક પટેલ આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, આપણે હવે ધોરણ 9 ગણિતની સિરીઝ ચાલુ કરી છે, બરાબર, જેની અંદર સંખ્યા પદ્ધતિ. ઓકે, આના પહેલા આપણે આખું ચેપ્ટરમાં જે વસ્તુ શીખવાનું છે, બરાબર, ઓકે, એનો આખો ઓવરવ્યૂ જોઈ લીધો. ઓકે, આખો ઓવરવ્યૂ આપણે જોઈ લીધું કે આપણે શું શું ચેપ્ટરમાં ભણવાનું છે, શું શું આપણને આવડવું જોઈએ. જો કોઈ એ વિડીયો ના જોયો હોય તો ગણિત ધોરણ 9, બરાબર, ઓકે, એની સિરીઝ આપેલી છે, એમાં જઈ અને ચેપ્ટર 1 અને લેક્ચર 1 જ હશે નામ, બરાબર. એ વિડીયો જોઈ લેવો, લગભગ અરાઉન્ડ 1 કલાકનો છે. ઓકે, તો ચલો હવે એના લગતા આપણે ક્વેશ્ચન કેવા પૂછાઈ શકે છે એની ચર્ચા કરીએ. તો પહેલો ક્વેશ્ચન છે કે નીચેમાં ખાલી જગ્યા અસત્ય છે, તો શું કહે છે કે એની એમ ઇન્ટુ એની એન બરાબર એની એમ પ્લસ એન ઘાત. તો મિત્રો આપણને ખબર જ છે ભાઈ, આધાર સરખો હોય અને ગુણાકાર થતો હોય તો ઘાતાંકોનો શું થાય? સરવાળો. આપણે લેક્ચરમાં એની ચર્ચા કરી છે. ઓકે, તો આ સાચું છે, બરાબર. ત્યાર પછી એની એમ કૌંસ 12 જો ઘાત હોય, ઓકે, કૌંસ 12 ઘાત હોય તો પણ ગુણાકાર થાય, એટલે એ પણ બરાબર જવાબ છે આપણો. અહીંયા કૌંસમાં હોય તો ઘાત બંને સરખી વેચાશે, a ગુણ્યા b છે તો a ની એમ n ઘાત અને b ની n ઘાત. ઓકે, અહીંયા ભાગાકાર છે મિત્રો, am ભાગ્યા an. તો આપણે જોયું હતું કે ભાઈ આધાર સરખો હોય અને જો ભાગાકાર થતો હોય તો ઘાતાંકોની શું થાય? બાદબાકી થાય. એટલે આપણે આ ખોટું છે. ઓકે, તો આપણો જવાબ થઈ જશે આ, ઓપ્શન ડી. ઓકે, આના આખા રૂલ્સ મેં આગળના લેક્ચરની અંદર તમને સમજાયેલા છે, બરાબર. ઓકે, 1 ભાગ્યા વર્ગમૂળમાં 32 માઇનસ વર્ગમૂળમાં 18. ઓકે, 1 ભાગ્યા વર્ગમૂળમાં 32 માઇનસ વર્ગમૂળમાં 18. તો જુઓ મિત્રો, આમાંથી સૌથી પહેલા આપણે કરણી લઈને ગણી શકીએ છીએ, પણ ઓપ્શન પર જવાનું. પેલા ઓપ્શનમાં આપણને કરણીના ફોર્મેટમાં જવાબ નથી આપેલો, તો જોઈ લઈએ પેલા કેવી રીતે થાય છે. તો જુઓ, 32 આપણે 16 દુ 32 લખી શકીએ, તો 16 ગુણ્યા 2. આને પૂર્ણવર્ગ સંખ્યાના સ્વરૂપમાં લખવું હોય તો 9 દુ 18. ઓકે, હવે 16 નું વર્ગમૂળ કેટલું નીકળશે મિત્રો? 4, એટલે કે 12 આવી જશે. તો 4 વર્ગમૂળમાં 2 માઇનસ 9 નું કેટલું નીકળશે? 3, તો 3 વર્ગમૂળમાં 2. ઓકે, તો જુઓ, હવે તમારી જોડે શું થઈ ગયું? 4 વખત વર્ગમૂળમાં 2 હતા, એમાંથી 3 વખત વર્ગમૂળમાં 2 નીકળી ગયા, તો કેટલી વખત વર્ગમૂળમાં 2 રહે? એક જ વખત. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. ઓકે, ચલો આગળ વધીએ. 3 વર્ગમૂળમાં 2 ગુણ્યા 5 વર્ગમૂળમાં 2 નું વર્ગમૂળ કેટલું થાય? તો પેલા ગુણાકાર આ રીતે હોય ને મિત્રો, તો 3 વર્ગમૂળમાં 2 નો મતલબ શું થાય? સીધો 3 ગુણ્યા વર્ગમૂળમાં 2. ફરીથી વચ્ચે શું છે? ગુણાકારનું નિશાન છે, એટલે કન્ટિન્યુઅસ રાખીશું. ફરીથી 5 ગુણ્યા વર્ગમૂળમાં 2. વર્ગમૂળમાં 2 ગુણ્યા વર્ગમૂળમાં 2 કેટલા થઈ જાય? 2 થઈ જશે. ઓકે, તો અહીંયા ગુણ્યા 5 ગુણ્યા 3. ઓકે, તો 3 પંચા 15 દુ 30. હવે જે જવાબ મળ્યો આપણને, આની ટોટલ વેલ્યુ કેટલી મળી? 30 મળી. તો એનું વર્ગમૂળ, તો 30 નું વર્ગમૂળ તો ડાયરેક્ટ નીકળે ના, તો પછી 30 નું વર્ગમૂળ શું થાય? વર્ગમૂળમાં 30. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન ડી, વર્ગમૂળમાં 30. ઓકે, ચલો આગળ વધીએ. 0 ભાગ્યા 6 ને p ભાગ્યા q સ્વરૂપમાં લખો. તો જુઓ મિત્રો, 6 નો 12 છે અહીંયા. ઓકે, આવા એક્ઝામ્પલ માટે મેં તમને આગળ એક લેક્ચરમાં ઇન ડેપ્થ કીધું છે, પણ અહીંયા આપણે એની શોર્ટ ટ્રીકની ચર્ચા કરીશું. જુઓ, તમારે જોવાનું કે 12 ફક્ત 12 આપેલો છે, 12 વગરની કોઈ સંખ્યા જ નહીં આપેલી, ને આગળ 0 આપેલો હોય તો જે સંખ્યા છે 6, ઓકે, અને કેટલી સંખ્યા ઉપર 12 છે? એક જ સંખ્યા પર, તો એક વખત 9 લખી દેવાના, બરાબર. જો તમને આવો આપેલો હતો 0.66 નો 12, તો આપણો જવાબ શું થઈ જતો? 66 ભાગ્યા 99, બરાબર. ઓકે, આપણો સીધો જવાબ. જો તમને એવું કે 0.21 નો 12 આપેલો હોય તો આપણો જવાબ સીધો શું થઈ જતો? 21 ભાગ્યા 99. ઓકે, ક્લિયર થઈ ગયું આ વસ્તુ? આ સીધી શોર્ટ ટ્રીક રીતે આપણે જવાબ લખી દેવાનો. ઓકે, આના રિલેટ કરતા થોડા નેક્સ્ટ સ્લાઇડમાં આપણે ચર્ચા કરી લઈએ, બરાબર. તો પહેલા આનો જવાબ ચેક કરી લઈએ. 6 ભાગ્યા 9 આપણો જવાબ આવ્યો. ઓકે, એને સંક્ષિપ્ત સ્વરૂપમાં ફેરવીએ તો 3 દુ 6 અને 3 તરી 9. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી, 2 ભાગ્યા 3. ઓકે, આગળ વધીએ. તો ચલો હવે એની થોડી ચર્ચા કરી લઈએ કે ભાઈ 0.23 નો 12 આપેલું છે. ઓકે, એના સિવાય તમને એવું કીધું છે કે 0.233 નો 12 આપેલો છે. ઓકે, એના સિવાય તમને એવું કીધું છે કે 1.23 નો 12 આપેલો છે. ઓકે, હવે આવું હોય તો આનું સીધું તમારે શું લખી દેવાનું? જવાબ શું થઈ જશે? 23 ભાગ્યા 99. આનો જવાબ શું થઈ જશે? 233 ભાગ્યા 999. ઓકે, હવે આનો જવાબ શું થશે મિત્રો? તો જુઓ,
અહીંયા તમને કેટલા આપેલા છે? તમારે શું કરવાનું? આવું 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 આપેલું હોય ને એટલે સૌથી પહેલા એટલું ધ્યાન રાખવાનું કે 23 આપેલા છે, તો 23 માંથી 12 વગરની સંખ્યા બાદ કરી દેવાની. તો પહેલા જ શું કરી દેવાનું? 23 - 1. ઓકે, ભાગાકારમાં કેટલી સંખ્યા પર 12 છે? પોઈન્ટ પછીની કેટલી સંખ્યા પર 12 છે? 2 સંખ્યા પર. તો અહીંયા 2 વખત 9 લખી દેવાનું. ઓકે, તો તમારો જવાબ થઈ ગયો 22/99. ઓકે, પણ જો આના કરતા થોડું અલગ કરે છે કે 0.123 નો ખાલી 23 નો 12 આપે છે, તો આમાં તમારે શું કરવાનું? 23 - 1 કરી દેવાનું. કેટલી સંખ્યા ઉપર 12 છે? 2 સંખ્યા ઉપર. તો 2 9 નો. હવે પોઈન્ટ પછી કોઈ એવી સંખ્યા આપેલી હોય જેનો 12 નથી પણ આપણી સંખ્યા ગણતરીમાં રાખવી ને, તો એનું એક શૂન્ય મૂકી દેવાનું એટલે આનો જવાબ થઈ જાય 990. બરાબર? તો મિત્રો આ એક શોર્ટ ટ્રીક છે, તમે યાદ રાખજો. ઓકે, હજુ થોડીક ચર્ચા કરી લઈએ એટલે વધારે પડતું આપણું ક્લિયર થઈ જાય. બરાબર? તો જુઓ, તમને જેમ કે આપેલું છે 0.003 નો 12. તો જુઓ અહીંયા, તો તમારે શું કરવાનું? પહેલા તો 3 લખી દેવાના. આગળ કોઈ સંખ્યા છે ને એટલે બાદ કરવાની તો થશે નહીં. કેટલી સંખ્યા ઉપર તમને 12 આપેલું છે? 1. તો 1 જ 9 લખી દેવાનું. અને આગળ 0 કેટલા આપેલા છે? 2, કે જેના પર 12 નથી. તો મતલબ એમના બદલે એક 0 મૂકી દેવું પડે. સેમ આની આ જ રીતે તમને આપેલું હોય 0.113 નો 12. બરાબર? તો આપણે શું કરવાનું? જે સંખ્યા પર 12 નથી બાદ કરી દેવાની. તો 113 માંથી 113 માંથી પહેલા તો 1 બાદ કરી દેવાનું. 113 માંથી 1 બાદ કરશો એટલે કેટલા આવશે? 112. ઓકે, પછી જોવાનું 2 સંખ્યા ઉપર છે તો 2 9 લખી દીધા. આનું કશું નથી તો અહીંયા શું લખી દેવાનું? 0. ઓકે, ક્લિયર થઈ ગયું મિત્રો? તો આ રીતે આપણે લખીશું. ચલો એક બીજું એક્ઝામ્પલ લઈ લઈએ. 2.339 નો 12. ઓકે, તો અહીંયા તમારું શું કરવાનું? 239 માંથી આ 2 ઉપર 12 નથી તો બાદ કરી દેવાના. તો કેટલા થઈ ગયા? 237. ઓકે, હવે આના 2 99 લખી દેવાના અને આનો એક 0. ઓકે, તો જો તમને ડાયરેક્ટ પૂછાય તો આપણે શોર્ટ ટ્રીકે આ રીતે જવાબ લખીશું. ઓકે, તો કેમ મિત્રો આ રીતે? કારણ કે આવું જો સ્વાભાવિક વસ્તુ છે કે આપણે જો ટાઈમ ઓછો હોય, ગણતરી કરવાની હોય, એટલે આ રીતે થોડા ઘણા એક્ઝામ્પલ લઈને તમે પ્રેક્ટિસ કરી દેશો. આપણો વચ્ચે એક્ઝામ્પલ આવશે એમાં આ રીતે પ્રેક્ટિસ કરીશું. પણ તમે તમારી રીતે થોડા ઘણા એક્ઝામ્પલ આ રીતે પ્રેક્ટિસ કરીશો એટલે ક્લિયર થઈ જશે. બરાબર? આખી ગણતરી લખવી પડશે નહીં. ચલો આગળ વધીએ. ઓકે, ઘનમૂળમાં x ની 3 ઘાત અને એની એક કૌંસ બાર કેટલી ઘાત આપેલી છે? 1/2 ઘાત. ઓકે, તો જુઓ, પેલા તો લખી દઈએ x ની 3 ઘાત બરાબર કૌંસ બાર 1/2 ઘાત. પેલા સમજો મિત્રો કે વર્ગમૂળ આપેલું હોય ને તો એનો અર્થ શું થાય? x ની 1/2 ઘાત થાય. જો ઘનમૂળ આપેલું હોય ને તો એનો અર્થ શું થાય? x ની 1/3 ઘાત થાય. x ની 1/3 ઘાત થાય. ઓકે, તો આ જ રીતે જો અહીંયા તમને 4 આપેલા હોય ને, બરાબર, વર્ગમૂળની નિશાની ઉપર 4 આપેલા હોય તો x ની 1/4 ઘાત થાય. તો અહીંયા આપણે x ની 3 ઘાત એમની એમ રાખીએ. હવે આ જે ઘનમૂળ આપેલું છે એનું આ રીતે લખી શકું x ની 3 ઘાત અને એના કૌંસ બાર આ 1/2 ઘાત. તો જુઓ, હવે આ કૌંસના નિયમ પ્રમાણે, કૌંસનો નિયમ શું કહેતો હતો બેટા? સોરી મિત્રો, સ્કૂલમાં બેટા બેટા થાય છે એટલે અહીંયા એવું થઈ ગયું. બરાબર? તો અહીંયા શું થશે? જુઓ, 1 મિનિટ, અહીંયા પાછું આપણો ઓપ્શન આવશે, અહીંયાથી હું રિમૂવ કરી દઉં. ઓકે, આપણો નિયમ શું કહે છે? એ ની m બાર n હોય તો બંનેનું શું થાય? ગુણાકાર થાય. ઓકે, તો એ જ રીતે અહીંયા શું થશે? કૌંસ 12 છે એટલે ગુણાકાર થશે. તો x ની 3 ગુણ્યા 1/3 ઘાત બાર 1/2 ઘાત. 3 ઘાત ઉડી ગઈ. ફરીથી આપણો જવાબ કેટલો આવ્યો? x જ એકલું જ રહ્યો, બાર 1/2 ઘાત રહ્યા. તો 1/2 ઘાત હોય તો તમે વર્ગમૂળમાં x લખી શકો. બરાબર? તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ, વર્ગમૂળમાં x. બરાબર? ચલો આગળ વધીએ મિત્રો. સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા, તો સંખ્યાઓનો પણ મેં આગળના લેક્ચરમાં ઉલ્લેખ કર્યો છે. તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 કહેવાય. બરાબર? અને પ્રાકૃતિક સંખ્યાઓનું બીજું નામ કઈ સંખ્યાઓ છે? ગણતરીની સંખ્યા. કારણ કે કોઈ પણ વસ્તુની આપણે ગણતરી કરીએ તો 1 થી ચાલુ કરીએ, 0 કે -1 થી ચાલુ કરતા નથી. તો નાનામાં નાની, જો પાછું આમાં પૂછે કે નાનામાં નાની પૂર્ણ સંખ્યા, તો 0. પૂર્ણ પૂછે તો 0. પૂર્ણાંક તમે નક્કી કરી શકતા નથી, કારણ કે પૂર્ણાંકમાં શું આવે? બધી ઋણ આવે, 0 આવે અને ધન આવે. ઓકે, જો તમને નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કે તો કેટલી આવે? એ પણ પેલામાં આપણે ચર્ચા કરી છે 4. અવિભાજ્ય પૂછે તો કેટલી આવે? 2.
અને 2 એ એકમાત્ર બેકી સંખ્યા છે કે જે અવિભાજ્ય છે, બરાબર, એકમાત્ર બેકી અવિભાજ્ય સંખ્યા, બરાબર. તો મિત્રો આ વસ્તુ આપણને ખ્યાલ હોવો જોઈએ. ચલો આગળ વધીએ. વર્ગમૂળમાં 3 પ્લસ 2 નો સમયકારક અવયવ, આની પણ ચર્ચા કરી. જો a પ્લસ બી આપેલો હોય તો આપણે એનો સમયકારક અવયવ કયો થઈ જાય? a માઇનસ બી થઈ જાય, બરાબર. તો અહીંયા વર્ગમૂળમાં 3 માઇનસ વર્ગમૂળમાં 2, ઓપ્શન બી આપણો જવાબ થશે. આગળ વધીએ. 0.2 અને 0.5 બંનેના બાર આપેલા છે મિત્રો. નો સરવાળો શું થાય? તો જુઓ 0.2 નો 12, તો મેં હાલ જ કીધું એ કેટલા થઈ જશે? 2/9. એક જ સંખ્યા પર 12 છે. 0.5 તો એ કેટલા થઈ જશે? 5/9. હવે સરવાળો કરવાનો છે તો 2/9 વત્તા 5/9. સરવાળામાં છેદ સરખો રાખવાનો હોય, ઓલરેડી છેદ સરખો જ છે તો 9 લખી દઈએ. તો 2 વત્તા 5 આપણો જવાબ થઈ જશે 7/9. ઓકે, તો અહીંયા જવાબ છે આપણો ઓપ્શન ડી, 7/9. ઉતાવળમાં મિત્રો આપણે 7/10 કરીને આવી જઈએ, પણ ધ્યાન રાખવાનું અહીંયા 12 આપેલો છે. ઓકે, આગળ વધીએ. સમય અને અસમય સંખ્યાના સમૂહને કઈ સંખ્યાઓ કહેવાય? વાસ્તવિક સંખ્યાઓ. આની પર ઇનડેપ્થ ચર્ચા કરી છે આપણે આગળના લેક્ચરમાં, બરાબર. ઓકે, આખો મેં ચાર્ટ સમજાવેલો છે તમને. વાસ્તવિક સંખ્યાઓ, સમય, અસમય, એની અંદર કોનો કોનો સમાવેશ થાય છે, બરાબર. ઓકે, વાસ્તવિક સંખ્યાઓની બીજી વ્યાખ્યા કરવી હોય તો શું થાય? જે સંખ્યા રેખા પર દર્શાવી શકાય, સંખ્યા રેખા પર દર્શાવી શકાય તેને વાસ્તવિક સંખ્યાઓ કહે છે. ઓકે, તો આપણો જવાબ થઈ જશે વાસ્તવિક. આગળ વધીએ. વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 3 વર્ગમૂળમાં 5 માઇનસ વર્ગમૂળમાં 2 નો જવાબ શું થાય? તો મિત્રો આ સિમ્પલ તમારા ખાલી આ નિત્ય સમ યાદ રાખવાનું છે. a પ્લસ બી અને a માઇનસ બી હોય તો શું થાય? a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. તો અહીંયા a પ્લસ બી, એની જગ્યાએ વર્ગમૂળમાં 5 અને b ની જગ્યાએ વર્ગમૂળમાં 3. તો જવાબ શું થઈ જશે? વર્ગમૂળમાં 5 નો વર્ગ માઇનસ વર્ગમૂળમાં 3 નો વર્ગ. મેં હાલ જ કીધું કે વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય. કેમ? કારણ કે આ વર્ગમૂળ 1/2 બતાવે છે એટલે વર્ગ અને વર્ગમૂળ હંમેશા ઉડી જાય. તો આપણો જવાબ થઈ જશે 5 માઇનસ 3 એટલે કે 2. ઓકે, તો આપણો જવાબ છે ઓપ્શન ડી, 2. ચલો આગળ વધીએ. 0.26 નું આપણે 26 નો 12 લઈને ગણીએ, બરાબર. તો 0.26 નો 12 નું સ્વરૂપ શું થઈ જશે? 26/99, બરાબર. પણ મિત્રો જો આપણને આવું આપેલું છે, ઓકે, અહીંયા ખાલી તમે જુઓ 6 ઉપર 12 દેખાતું હશે, બરાબર. તો આપણે 6 ઉપર 12 લખીને ચાલીએ. આ જવાબ થયો તમારો 0.26 નો 12. ઓકે, પણ અહીંયા તમને જો 0.26 નો 12 આપેલું છે તો તમારે શું કરવાનું? પહેલા તો 26 માઇનસ 2 કરી દેવાના. કેટલી સંખ્યા પર 12 આપેલું છે? તો એક જ, 9. 12 સિવાય પોઈન્ટ પછી કેટલી સંખ્યા રહી? એક, તો એનો શું મૂકી દેવાનો? 0. તો તમારો જવાબ થઈ જશે 24/90. ઓકે, તો આપણો જવાબ થઈ જશે 24/90, ઓપ્શન ડી. હવે આના અતિસંક્ષિપ્ત સ્વરૂપે પણ આપેલું હોય કે ભાઈ 24 ના અડધા 12 ને 90 ના અડધા 45, તો 12/45. હજુ આવું થાય કે 3 4 12, બરાબર, અને 15 3 45, 4/15 પણ જવાબ આપેલો હોય. તો ખાસ જોવાનું કે એનું અતિસંક્ષિપ્ત સ્વરૂપ શું થાય છે. ઓકે, આ બધા જવાબ સાચા જ છે મિત્રો. તો ચલો આગળ વધીએ. ખાલી જગ્યાએ અસમય સંખ્યા છે, બરાબર. તો અસમય સંખ્યામાં અસમયમાં કેવી સંખ્યાઓનું વાત થતી હતી મિત્રો? અનંત, અનાવૃત, બરાબર. કે એક અનંત હોય અને કોઈ આવૃત્તિ ફિક્સ ના હોય. સમયમાં કોની વાત થતી હતી? શાંત અને અનંત આવૃત, બરાબર. આની આપણે ઇનડેપ્થ ચર્ચા કરી છે આગળના લેક્ચરમાં. તો જુઓ, એક આ છે જે રિપીટ નથી થતી, 20 200 2000 અનંત છે પણ આવૃત્તિ ફિક્સ નથી. તો આપણો જવાબ શું થઈ જશે? ઓપ્શન બી. આમાં તમે જુઓ, આનો અનંત ગણી લો તો આ 125 રૂપાંતરણ થાય છે. આ તો શાંત છે, આગળ વધતી નથી. 225 નું વર્ગમૂળ 15 થાય, એ પણ કેવી છે? સમય છે. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન બી. ચલો આગળ વધીએ. પાઈ એ તો મેં તમને સરસ રીતે સમજાવ્યું છે મિત્રો આગળના લેક્ચરમાં. કઈ સંખ્યા છે? અસમય સંખ્યા છે, બરાબર. કેવી સંખ્યા છે? અસમય. જો પાઈ નું વેલ્યુ પૂછાય 22/7 તો એ શામાં આવશે? સમયમાં આવશે. જો પાઈ સિમ્બોલિક પૂછાય તો એ શામાં આવશે? અસમયમાં આવશે. કેમ? કારણ કે 22/7 એ નજીકનું મૂલ્ય છે, બરાબર. પ્રોપર પાઈનું મૂલ્ય એક્ઝેક્ટ એટલું નથી. પાઈનું મૂલ્ય કેટલું થાય છે એ અમુક દશાંશ સુધી મેં તમને આગળના લેક્ચરમાં આખું એક સ્લાઇડ ઇન ડેપ્થ સમજાવી છે. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, 3 વર્ગમૂળમાં 54/250
50. ઓકે, તો આપણને ખબર છે કે 3 પછી કેટલા થાય આગળ 27 દુ 54 અને બીજા કેટલા થશે 200 સોરી 250 એટલે કે 125. ઓકે, તો 25 25 અઠ્ઠા 25 4 હા 25 ગુણ્યા 10. ઓકે, તો 27 ને કઈ વર્ગમૂળ ની કરવાનું નથી. ઓકે, કે નથી તમારું 25 નું 5 ની કરશે. તો ઇન શોર્ટ મિત્રો આ આખી કોઈ સંખ્યાનું વર્ગમૂળ પ્રોપર ની કરવાનું નથી. તો જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળે અને જે સંખ્યા વર્ગમૂળમાં હોય એને શું કહેવાય અસમય કહેવાય. કેવી સંખ્યા કહેવાય અસમય. બરાબર, જો આ તમે વધારે ઇન્ટેપ લઈ જશો તો આવું થશે 3 27 ગુણ્યા 2 અને 125 ગુણ્યા 2 બે બે ઉડી ગયા તો 3 27 ભાગ્યા 125. હવે આમનું વર્ગમૂળ તો નહીં કરતું નથી. જો અહીંયા એવું હોય મિત્રો રકમમાં, ચલો પેલા ઓપ્શનના આધારે ચર્ચા કરી લઈએ. તો જો આ રીતની સિચ્યુએશન હશે ને તો આટલો જવાબ થશે. પણ આમાં થોડું ચેન્જીસ કરીએ છીએ રકમમાં. આ 3 ના આપણે ઘનમૂળ સ્વરૂપે લખીએ છીએ. કયા સ્વરૂપે લખીએ છીએ ઘનમૂળ સ્વરૂપે. તો જો હવે ફરીથી આખું એક્ઝામ્પલ ગણું છું. આ અલગ પેનથી ગણું એટલે તમને ખ્યાલ આવે. ઓકે, તો ઘનમૂળ એટલે કેટલી 1/3 ઘાત થાય તો 54/250. ઓકે, ની કેટલી ઘાત 1/3 ઘાત. 54 ને તમે 27 ગુણ્યા 2 લખી શકો. ઓકે, 250 ને તમે 125 ગુણ્યા 2 લખી શકો. બરાબર, બે બે તમારા ઉડી ગયા. 27 ને તમે કેટલાની 3 ની 3 ઘાત સ્વરૂપે લખી શકો. 3 ની 3 ઘાત 27 થાય અને 5 ની 3 ઘાતે કેટલી થાય સોરી 5 ની 3 ઘાતે 125 થાય અને 12 આવશે 1/3 ઘાત 1/3 ઘાત. તો હવે તમે કહી શકો કે ભાઈ 3/5 ની તમને 3 ઘાત મળી. ઓકે, બંનેની ઘાત સરખી છે તો આપણે જોયું હતું કે a/b ની m ઘાત હોય તો શું થાય a ની m ઘાત ભાગ્યા b ની m ઘાત થાય. ઓકે, તો અહીંયા શું થશે અને 12 1/3 ઘાત છે તો હવે શું થશે 3/5 ની 3 ગુણ્યા 1/3 ઘાત. તો 3 3 ઉડી ગયા એટલે તમારો જવાબ 3/5 ની 1 ઘાત થયું. જે કેવી સંખ્યા છે સમય સંખ્યા. બરાબર, તો જો આ ફોર્મેટ આપેલું હશે તો આપણો જવાબ સમય થશે. અને જો આપણે પહેલા આગળ 3 રાખીને ગણીશું તો એ અસમય થશે. ઓકે, કારણ કે અસમયનો સમયનો ગુણાકાર હંમેશા કેવો મળે તમને અસમય મળે. ચલો આગળ વધીએ. 8 વર્ગમૂળમાં 15/2 વર્ગમૂળમાં 5. ઓકે, તો ચલો 8 વર્ગમૂળમાં 15/2 વર્ગમૂળમાં 5. તો વર્ગમૂળમાં 5 3 થઈ ગયા મિત્રો. ઓકે, 5 તારી 15 થાય એટલે વર્ગમૂળમાં 3. તો 8 વર્ગમૂળમાં 3/2 2 4 8. તો આપણો જવાબ થઈ ગયો 4 વર્ગમૂળમાં 3. હવે આ અસમય છે અને આ કેવી છે સમય. તો આપણો જવાબ શું થઈ જશે અસમય. ઓકે, ચલો આગળ વધીએ. ઓકે, 7 અને 8 વચ્ચે આવેલી સમય સંખ્યા છે તો આ ઓપ્શન ઉપરથી નક્કી કરવી પડશે. તો 33/5. તો 5 સત્તા 35 એટલે કે 5 છક 30 થી ભાગ ચાલશે એટલે આ તો ના આવે. આ તો 6 પોઈન્ટ સમથિંગ જવાબ આવવાનો એટલે આ કેન્સલ થઈ ગઈ. 51 ની વાત કરીએ. 6 6 અઠ્ઠા હા 6 સત્તા 42 અને 6 અઠ્ઠા 48. ઓકે, તો 6 અઠ્ઠા 48. તો આ તો 8 કરતા વધી જવાની મિત્રો. કેટલા વધ્યા 3 અને 0.0. ઓકે, તો આ પણ વધી જવાની 8 5 સોરી 6 પંચા 30 એટલે 8.5 જેવી થઈ જવાની. બરાબર, તો આ પણ કેન્સલ. ત્યાર પછી છે 60/7. ઓકે, તો 7 અઠ્ઠા 56. તો આ પણ કેન્સલ. આનો જવાબ 8 કરતો વધારે આવશે 41/8. ઓકે, તો 8 પંચા 40. કેમ આવું થયું? એક પણ સંખ્યા મેળ નથી આવતો. આવું તો ન બને. મે બી મિત્રો ઓપ્શનમાં ભૂલ હોઈ શકે. 1 મિનિટ મને આપો, હું જોઈ લઉં પીડીએફમાં. ઓકે મિત્રો, અહીંયા ઓપ્શન 61/8 આપેલું છે. બરાબર, તો ચલો 61/8 કરીએ. તો 8 સત્તા 56. ઓકે, તો જો અહીંયા પોઈન્ટમાં જવાબ આવે છે. આપણે 5 વધ્યા પોઈન્ટ મૂકીએ 8 8 છંક 48. બરાબર, તો 7.6 જવાબ આવ્યો. તો આપણને ખબર છે કે 7 અને 8 ની વચ્ચે 7.6 આવે. બરાબર, તો ઓપ્શન ડી. ચલો આગળ વધીએ. 5 +
3 વર્ગમૂળમાં 5 એ ખાલી જગ્યા સંખ્યા છે. તો જુઓ મિત્રો, વર્ગમૂળમાં 5 પ્લસ 2 વર્ગમૂળમાં 5, તો કેટલા વર્ગમૂળમાં 5 થઈ ગયા? 3 વર્ગમૂળમાં 5. આ અસમય છે, આ સમય છે, સમય અસમયનો ગુણાકાર અસમય થાય, તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી. બરાબર. આગળ વધીએ. 6 વર્ગમૂળમાં 20 અને 2 વર્ગમૂળમાં 5 એ કેવી સંખ્યા છે એ પૂછ્યું છે. ઓકે, સોરી, એનો જવાબ લાવવાનો છે. તો 6 વર્ગમૂળમાં 20 માંથી મિત્રો એવું ટ્રાય કરો કે એકાદી પૂર્ણ વર્ગ સંખ્યા અલગ કરી શકો. તો 4 પંચા 20 થઈ ગયા, અને નીચે તમે 2 વર્ગમૂળમાં 5 લખો. તો પહેલા તમે અહીંયા 2 3 6 ઉડાડી દેશો. ઓકે, તો તમારી જોડે ઉપર વધ્યા 3. હવે 4 નું વર્ગમૂળ કેટલું નીકળશે મિત્રો? 2. તો 2 12 આવી ગયા, અને અહીંયા વર્ગમૂળમાં 5 ભાગ્યા વર્ગમૂળમાં 5. આ વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 5 ઉડી ગયા, તો 3 દુ કેટલા થઈ ગયા? 6. તો આપણો જવાબ થઈ જશે ઓપ્શન એ 6. ચલો આગળ વધીએ. ખાલી જગ્યા અસમય સંખ્યા છે, તો પાઈ આપણે હાલ ચર્ચા કરી. પાઈ કેવી છે? અસમય. પાઈનું વેલ્યુ આવે આ બંને, તો એ કેવી આવશે? સમય. આ એમના નજીકના મૂલ્યો છે એટલા માટે. વર્ગમૂળમાં 5 નો જવાબ 5 થાય, જે સમય સંખ્યા છે. 0.45 નું p ભાગ્યા q સ્વરૂપ કેટલું છે? ઓકે, તો ચલો પહેલા આપણે ઓપ્શન પ્રમાણે જઈએ. ઓકે, તો જુઓ અહીંયા ઓપ્શન પ્રમાણે તમારો એક જ જવાબ બને છે, 45 ભાગ્યા 99. તો એ આખો હશે. બરાબર. તો 0.45 નો 12 આપેલો હોય તો તમારો જવાબ થઈ જશે 45 ભાગ્યા 99. પણ જોડે જોડે આપણે બીજા ઉદાહરણ લેતા જઈએ. તો જો 0.45 નો 12 આપેલો હોય તો શું થાય મિત્રો? તો જો 0.45 નો 12 આપેલો હોય તો તમારે પેલા 45 માઇનસ કેટલા કરી દેવાના? જેના પર 12 નથી એને બાદ કરી દેવાના. એ પોઈન્ટની આગળ છે પાછળ છે એ નહીં જોવાનું, ખાલી બાદ જ કરી દેવાના. તો 4 બાદ કરી દીધા. બરાબર. હવે તમે 4 બાદ કરી દીધા એટલે તમારી જોડે રહ્યા 41. હવે છેદની વાત કરીએ તો કેટલી સંખ્યા પર 12 છે? 1 9. પોઈન્ટ પછી કેટલી સંખ્યા પર 12 નથી? તો એ પણ એક સંખ્યા છે. તો એ એવી સંખ્યાનો શું મૂકી દેવાનો? 0. તો એનો જવાબ થઈ જાય 41 ભાગ્યા 90. ઓકે, પણ અહીંયા ઓપ્શનમાં એવું 41 ભાગ્યા 90 નથી, એટલે આપણે 0.45 નો આખો 12 લીધો છે. બરાબર. ચલો આગળ વધીએ. 12 અને 13 વચ્ચેની સંખ્યા કઈ છે? તો મિત્રો સેમ આપણે ભાગાકાર કરીને જોયું એ રીતે તમે જોઈ શકો છો. બરાબર. 12 દુ 24 છે, એટલે આનો જવાબ 12.5 આવશે. એટલે મારા હિસાબે ઓપ્શન બી જવાબ થશે તમારો. બરાબર. ચલો આગળ વધીએ. વાસ્તવિક સંખ્યાઓના ગણને શાના વડે દર્શાવાય છે? તો વાસ્તવિક સંખ્યાઓનો મિત્રો રિયલ નંબર કહેવાય. કેવા નંબર કહેવાય? રિયલ નંબર. બરાબર. અને રિયલ નંબરના આર વડે દર્શાવાય છે. આ પ્રાકૃતિક સંખ્યાઓ, બરાબર, પૂર્ણ સંખ્યાઓ, એ બધું મેં આગળના લેક્ચરમાં તમને ડીપમાં સમજાવ્યું છે. ઓકે, ચલો શાના વડે દર્શાવાય છે? આગળ વધીએ. ઓકે, તો ચલો આગળ છે 2/7 બરાબર 0.285714 નો 12 છે. ઓકે, હોય તો 4/7 બરાબર કેટલા થાય? તો આવી સિચ્યુએશનમાં મિત્રો આપણે 2 ગુણ્યા 2/7 કરી દેવાના. 2 દુ 4 થાય તો આપણને ખબર જ છે. તો આપણે આ રીતે લખી શકીએ 2 ગુણ્યા હવે 2/7 ની કિંમત તો 0.285714 નો 12. ઓકે, તો ચલો અહીંયા લખી દઉં 285714 ગુણ્યા 2. તો 2 4 8, 2 1 2, 2 7 14, વિધિ પર 1, 2 5 10, 1 11, વિધિ પર 1, 2 8 16 ને 1 17, 2 દુ 4 ને 1 5. તો આપણો જવાબ થશે 57 14. ઓકે, 28. અહીંયા હા સોરી 2 1 2. બરાબર. તો આપણો જવાબ થઈ જશે 0.571428 નો 12. અહીંયા 4 છે તો 4 ના આપણે 2 ગુણ્યા 2 ના સ્વરૂપમાં લખી શકીએ, તો લખી દીધા. ઓકે, 2/7 ની કિંમત એમને આપેલી હતી એ મૂકી દીધી. 2 ની કિંમત મૂકી ગુણાકાર કર્યો તો આપણો જવાબ આવ્યો 0.571428 નો 12. ચલો આગળ વધીએ. આનો જવાબ હાલ જ ચર્ચા કરી મિત્રો. a સ્ક્વેર માઇનસ b સ્ક્વેર કરી દેવાનું. બરાબર. તો વર્ગમૂળમાં 5 નો વર્ગ કેટલો થાય? વર્ગમૂળમાં 5 નો વર્ગ 5 અને વર્ગમૂળમાં 2 નો વર્ગ 2. વર્ગ અને વર્ગમૂળ ઉડી જાય સીધું. ઓકે, તો અહીંયા 5 માઇનસ 2 એટલે આપણો જવાબ થઈ જશે 3. ઓકે, ચલો આગળ વધીએ. 1 ભાગ્યા વર્ગમૂળમાં 5 પ્લસ વર્ગમૂળમાં 3 નો સમયકારક અવયવ. તો મેં તમને કીધું a પ્લસ b હોય તો આપણો જવાબ શું થાય? a માઇનસ b. તો અહીંયા a માઇનસ b રહ્યો આપણો ઓપ્શન ડી. ચલો આગળ વધીએ. મસ્ત મજાનો એક્ઝામ્પલ છે મિત્રો. જો પૂછાય તો મોટાભાગના વિદ્યાર્થીઓને તકલીફ થઈ શકે છે, પણ આપણને તકલીફ પડવી જોઈએ નહીં. તો જુઓ અહીંયા શું કહે છે? 81. હવે આપણને ખબર છે ઘાત આધાર સરખો છે તો ઘાતાંકોનો શું થાય? સરવાળો. તો 81 ના 0.17 વત્તા 0.08. ઓકે, તો તમે 81 ની કેટલી થઈ ગઈ? 0.25.
ઓકે, હવે 0.25 એટલે આપણને ખબર છે 1/4 થાય. કેટલું થાય? 1/4. બીજી રીતે જોવા જો તો 25 ભાગ્યા 100 કરો તો આના 2 પોઈન્ટ છે ને, 0 પછી બે સંખ્યાઓ છે પોઈન્ટ પછી, એટલે 25 ભાગ્યા 100 લખી શકો તો 25 4 100, એટલે આપણો જવાબ 1/4 થાય. તો મતલબ શું થયો? 81 ની કેટલી ઘાત થઈ? 1/4 ઘાત. હવે આપણે એ જોવાનું કે આ સંખ્યાને આપણે કોઈની 4 ઘાત સ્વરૂપે દર્શાવી શકીએ છીએ. તો 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3, તો એના આપણે 3 ની 4 ઘાત વડે દર્શાવી શકીએ. તો 1/4, તો 4 4 ઉડી ગયા, તો આપણો જવાબ કેટલો થઈ જશે? 3. ઓકે, તો આપણો જવાબ આવ્યો ઓપ્શન બી. ઓકે મિત્રો, એક થોડું ઇમરજન્સી કોલ આવ્યો છે એટલે આ લેક્ચર આપણે આટલા સુધી રાખીએ છીએ. મે બી નેક્સ્ટ લેક્ચર આના કરતા થોડું લાંબુ આવશે. ઓકે, તો ચલિए મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, નેક્સ્ટ લેક્ચરની અંદર મળીએ મિત્રો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. તમારી કોઈ પણ ફીડબેક હોય તો કમેન્ટમાં 100% લખજો. તમને કોઈ ક્વેરી હોય તો પણ તમે લખી શકો છો. ઓકે, અને હું ટ્રાય કરું છું કે આ વિડીયોની સાથે નીચે તમને ટેલિગ્રામ ચેનલની લિંક મળી જાય તો આપણે ત્યાં બધું કન્ટેન્ટને લગતું ડિસ્કસ કરીશું. એટલે તેની ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ જજો. વિડીયોને મિત્રો ખાસ કરીને શેર કરો જેથી મેક્સિમમ લોકો આનો ફાયદો લઈ શકે, અને ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. થેન્ક યુ.